એ પૈસાના જોરે બધું કરી શકે છે. અમે ફકડ બાવા શું કરીએ? અમારા પાસે શું હોય? માલ પાણી. આ લોકોની દુકાનદારી બહુ સારી હાલે છે. વિદેશોમાં પૈસાના હવાલા કરે છે. જય હિન્દ. આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે લગ્નનો એક કાયદા કે જે આપણી બેનો દીકરીઓ જ્યાં ભોળપનો શિકાર થતી હતી એના માટે એક નવો કાયદો લઈ કરી અને જે ગુજરાત ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એ વંદનીય કાર્ય છે. અને અમે એને બહુ સારી રીતે સમજી વિચારી કરી અને માતા પિતાની સહમતિથી લગ્ન કરે એવું કાયદો જે આજે હર્ષભાઈ સંઘવીએ હમણાં જાહેરાત કરી એને અમે વધાવીએ છીએ. અને પ્રભુ ગુજરાત ગવર્મેન્ટ આવા ને આવા કાર્ય કરતી રહીએ જેનાથી ધર્મ રાષ્ટ્ર સુરક્ષિત રહીએ, આપણી બહેનો દીકરીઓ સુરક્ષિત રહીએ એવો કાયદો આજે લઈ કરીને જે ગવર્મેન્ટે નિર્ણય લીધો છે એને બહુ જ પ્રભુ અમને આનંદ આવ્યો છે. આજના દિવસે બહુ સારો કાયદો લઈ આવ્યા છે પ્રભુ, અને આવાના આવા કાર્ય સરકાર કરતી રહીએ. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? તો મારે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું. હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે અને કીર્તિ પટેલને ગર્વ છે કે આજે પીએમની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી બેઠા છે, એનો ગર્વ છે. તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારો ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરીને આખા જૂનાગઢને ડરાવવામાં આવે છે વાલા. અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો. તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમને એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક એક ફાઇલ. એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું બે હાથ જોડીને એક વિનંતી કરું છું એક દીકરીને નાતે કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો, એક ફોટો નહીં. કેમ કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું હર્ષભાઈ સંઘવીની. આવા અને ભૂપેન્દ્રભાઈ પટેલની એક દીકરી, પટેલની દીકરી એક પોકાર કરી રહી છે કે જો તમારા પટેલ સમાજની દીકરી પર આવું ખોટું થઈ રહ્યું હોય અને ભાઈ એક એનસી ફરિયાદ, હાલો માની લીધું કે મારા ઉપર પોલીસની કામગીરીની અડચણ બનાવવા એક કેસ થયો અને મને રોકવા માટે મિત્ર 6 ગાડીઓ, મારો રામ જાણે છે કે ત્યારે કીર્તિ પટેલને ભગવતીએ કેમ બચાવી ને મારા ભોળિયા નાથે, એ તો મારો રામ જાણે છે. હું મારી ગાડીની દશા પણ તમને બધાને બતાવીશ કે મારી ગાડીની દશા શું કરી છે આ લોકોએ. અરે ભાઈ જૂનાગઢની અંદર એવા ઘણી બેન દીકરીઓના કિસ્સા છે મર્ડરના ને એના. કીર્તિ પટેલ લોકેશન એટલે ટ્રેસ કરો છો ને એટલી જ જો ફરજ મર્ડર કેસની અંદર તમે તમારું માઇન્ડ લગાવ્યું હોત ને, પોલીસની ફરજ નિભાવી હોત ને તો વર્ષ દિવસ નો થાત. આ સુરજ અને ઇન્દ્ર ભારતી બાપુ ખોડામાં શું ઉડાવે? ખોડામાં શું? ખોડામાં આવે ભાઈ ગુંડા તો શું કરે ખોડામાં. અરે કીર્તિ પટેલ, આખી દુનિયા જાણે છે કે તારે ખાલી ફક્ત તોડ કરવાથી મતલબ છે. શેનો તોડ? પૈસાનો. આખી દુનિયા જાણે છે કે તારે આખી દુનિયામાં. મને એક વાત તું સાચી જણાવ, તે હવે કોને બાકી રાખ્યા છે? કોને બદનામ કરવામાં બાકી રાખ્યા છે? તારે કોની પાસેથી પૈસા લેવા છે? જે સારા કામ કરતા હોય તેની પાછળ તારે બધાને બદનામ કરવાના, જે બિચારા મોથા જ હોય તેને હેરાન કરવાના,
તે મને પણ હેરાન કર્યો હતો, મારી પાસેથી પણ તે પૈસા માંગ્યા હતા. એ વાત બધી તો સાચી, કાંઈ વાંધો નહીં, તું મોજ કર. પણ તને સ્નાન કરવામાંથી ને બહાર કાઢવામાં આવી તો એક સારા માટે કાઢવામાં આવી. હું મુસલમાનનો દીકરો હોવા છતાં અમે ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ, બરાબર? તો મારે તને ખાલી એટલું જ કહેવું કે જે કાંઈ કર્યું ઇન્દ્ર ભારતી બાપુએ તે સારું કર્યું. મારું નામ સીડા અફજલ કારાભાઈ છે. ગઈકાલે રાત્રે હું રોજુ ખોલીને ઘરે બેઠો હતો તો મને એક જસપાલસિંહ પાજી કરીને એનો ફોન આવેલો. મને કે ભાઈ તું કેમ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે છે સનાતન ધર્મ વિશે, તું મુસ્લિમનો છોકરો છો ને કેમ આવા વિડીયો મૂકે છે? મેં કીધું ભાઈ ના તો હું હિન્દુ છું ના તો મુસલમાન છું, હમ સબ એક કે ના તો મેં સિપાહી હું, મેરા ભારત માન, એવી રીતે મેં એને કીધેલું. તો કે તારે આવા વિડીયો નહીં મૂકવાના, એ કહે મુસલમાન છો તો એ કહે. મેં કીધું તમે ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરો છો, હું ઇન્દ્ર ભારતી બાપુને એક બાપ સમાન માનું છું. તો કે તું જે કાંઈ માનતો હોય તું જે કોઈ હોય તો કે તું કઈ ડોન કે દાદા નથી થઈ ગયો. અરે મેં કીધું ભાઈ હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, તમે મને ધમકાવો છો કેમ? તો મને કે તું કે ક્યાં છું? મેં કીધું મારા ઘરે છું. તો કે તો તારે જ્યાં ભાગવું ત્યાં ભાગી જજે, અમે તને ઉપાડવા આવી છે, તારા પગું ભાંગી નાખીશ. તેની સાથે કોન્ફરન્સમાં એક દિવ્ય સાવલાણી, કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે, અને એક અન્નુ રાણા અને વિક્રમ મેવાડ, આ 4 જણા કોન્ફરન્સમાં હતા. મને કે તારે પગું ન ભંગાવવા હોય, તારે બીજું કઈ ના કરવું હોય, તમને 20 લાખ રૂપિયા આપી દે. મેં કીધું મારી પાસે 20 લાખ રૂપિયા છે નહીં. તો હું ઘરેથી ડરના કારણે હું ઘરે મેં થોડીક દવા પી લીધી ને ઘરેથી ભાગીને હું જેતપુર ઉદ્યોગનગર પોલીસ ચોકી, મને કાલે થોડું ઘણું યાદ છે, હું ત્યાં જઈને દવા પી ગયો. મારે ગુજરાત સરકાર પોલીસને એક નમ્ર અપીલ છે કે આ લોકો ઉપર કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય અને કાલ સવારે આગળ જતા બીજા કોઈ દીકરાઓને આવી રીતે હેરાન ના કરે, એટલે કડકમાં કડક કાર્યવાહી થાય. જય માતાજી. તો એક સારા માટે કાઢવામાં આવી. હું મુસલમાનનો દીકરો હોવા છતાં અમે ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ, બરાબર? તો મારે તને ખાલી એટલું જ કહેવું કે જે કાંઈ કર્યું ઇન્દ્ર ભારતી બાપુએ તે સારું કર્યું, કેમ કે આખી દુનિયા જાણે છે. અને તું એમ કહેશ કે હું એક સનાતની છું તો હું ભગવો પણ પહેરી લઉં. જો તું ભગવો પહેરી લે એમાં કાંઈ કોઈ વાંધો નથી, બરાબર? તું ભગવો પહેરી લે. જો તારે સવારે ઉઠીને ડ્રગ્સના નશા કરવા, તારે સવારે ઉઠીને દારૂ પીવો, તારે સવારે ઉઠીને સિગરેટ પીવી, એ કાંઈ વાંધો નહીં, બરાબર? અને એ બધું તો ઠીક, તું નશા કરે એનો કોઈ વાંધો નથી, પણ તારે સવારે ઉઠીને અલગ અલગ માણસોના તોડ કરવા એનું શું? નમસ્કાર, આ જે વ્યક્તિ હતા તેનું નામ છે અફઝલ સીદા. તેઓ શું કામ કરે છે તો કે એનું કામ છે કેમેરા સામે એક્ટિંગ કરવાનું. પણ અત્યારે જે છે તેઓ એક્ટિંગ નહોતી કરી રહ્યા, તેઓ બ્લોગ બનાવી રહ્યા હતા અને આરોપ લગાવી રહ્યા હતા કીર્તિ પટેલ પર. કીર્તિ પટેલ એ જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેમનો એક નવો કાંડ જે છે તે અત્યારે ફરી પાછો ચર્ચામાં આવ્યો છે. આ તમે જે વિડીયો સાંભળ્યો અફઝલ સીદાનો, તે આ વાર્તાનો પહેલો ભાગ છે. બીજો ભાગ જે છે તેમાં શું થાય છે એ પણ અમે તમને જણાવીશું. પણ અફઝલ સીદાએ આ આરોપ કેમ લગાડ્યો અને આ વિડીયો કેમ બનાવ્યો તેનું કારણ છે કીર્તિ પટેલ, જેની કારણે અત્યારે ફિલહાલ ચર્ચામાં છે તે, એટલે કે શાહી સ્નાન કરવું તેના કારણે તેમની સામે 2 ફરિયાદ પણ નોંધાઈ છે, FIR નોંધાઈ છે. પહેલી પોલીસે જ નોંધાવી અને બીજી જે છે ત્યાંના સંતે નોંધાવી. અને તેની ઉપર જે છે કીર્તિ પટેલે પોતાનો બચાવ કરતા આરોપ મૂક્યો છે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર. તેણે ઘણા બધા ગંભીર આરોપ લગાવ્યા છે, પણ હજી સુધી જે કયા આરોપ છે તેની જે છે તે ખુલીને હજી વાત નથી કરી. તેમાં અફઝલ સીદા જે છે તે વચ્ચે આવે છે. તેમણે જે છે ઇન્દ્ર ભારતી બાપુ જે છે તેમને તેઓ પિતા તુલ્ય માને છે અને તેના કારણે તેઓ કીર્તિ પટેલ પર આરોપ લગાડે છે. અને ત્યારબાદ કીર્તિ પટેલ જે છે તે તેની એક મિત્ર છે તેની સાથે મળીને આને ધમકાવે છે. અને ધમકાવ્યા બાદ શું થાય છે તે હવે આગળના વિડીયોમાં જ જોઈએ. સાથે તમારું શું કહેવું છે કીર્તિ પટેલના નવા કાંડ પર તે અમને જરૂર જણાવો અને પહેલાં આ વિડીયો જુઓ. મારું નામ સીડા અફજલ કારાભાઈ છે. આ તમે જે દવા પીધી છે તે દવા પીવાનું કારણ શું છે? મને આજે છેલ્લા શિવરાત્રિથી લઈને 5-7 દિવસ પહેલાના એક હું મુસલમાનનો દીકરો છું અને મને એમ લાગ્યું કે આ એક ખોટું થાય છે. ને કીર્તિ પટેલ મીડિયા દ્વારા એવું બોલે છે કે
મંદિરોમાં મા બેન દીકરીઓ નાઇટ ડ્રેસ પહેરીને નાહવા આવે છે. તો એનું મને એમ લાગ્યું કે આ વાત ખોટી છે કે હું મુસલમાનનો દીકરો છું તો કોઈ મંદિરોમાં કે દરગાહમાં કોઈ નાઇટ ડ્રેસ પહેરીને તો મા બેન દીકરીઓ જાતી ન હોય. આ વિડીયો મેં બોલીને બનાવીને મેં એવું બોલ્યો કે હું એક મુસલમાનનો દીકરો છું ને હું ઇન્દ્ર ભારતી બાપુને પોતાને પણ હું બાપ માનું છું, એટલે આ વાત મારા ગળે નથી ઉતરતી. તો પછી કીર્તિ પટેલની બેનપણીઓ દ્વારા બધા દ્વારા એક દિવ્યા સાવલાની કરીને છે, જુનાગઢની વ્યાજ વટાનો ધંધો કરે છે, એને મને મેસેજ કરીને મને એને એવું કીધેલું કે તું અમને હેરાન કરસ. તો મેં કીધું મેં તો તમને ઓળખતો નથી, મેં તો તમને મેસેજ નથી કર્યો, તમે મને મેસેજ કરો છો. તો એણે મને એવું કીધું કે તો તારાથી થાય એ કરી લે. તો પછી અલગ અલગ મારી પાસે બધા પુરાવા છે, તે વ્યક્તિઓના હું નામ નહીં લઈ શકું, હું કોર્ટ દ્વારા આપીશ. મારી પાસે વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ છે. અલગ અલગ માણસોના મને ફોન આવે છે કે તું કીર્તિ પટેલના વિડીયો ડિલીટ કરી નાખજે, નકર તારા ફેમિલીમાંથી તને તારા ભાઈને ને બધાને ઉપાડી નાખશું અને મારી નાખશું. તો હું આજે રોજો રહ્યો તો અમારો પવિત્ર તહેવાર ચાલે છે રમજાન, આજે બીજો રોજુ હતું. હું રોજુ ખોલીને ઘરેથી કીધા વગરનો નીકળી ગયો છું અને મેં મારા ઘરે કીધું છું કે હું હમણાં આવું છું એમ કરીને નીકળી ગયો છું. તો મેં કીધું કે ભાઈ એક કામ કરો ને 5-7 લાખ રૂપિયા હું ભેગા કરીને તમને આપી દઉં છું, મારાથી વધારે થાય એમ નથી. તો મારાથી એ પણ નહોતી ને હું કંટાળી ગયો. પછી હું દવા પી ગયો છું. તો મને કાંઈ થશે કે મને આગળ જતા કાંઈ થશે, મારા ફેમિલીને થશે, એના જવાબદાર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ રણછોડભાઈ સુરતના અને દિવ્યા સાવલાણી જુનાગઢની જે વ્યાજ વટાનો ધંધો કરે છે. તમે કોના ત્રાસથી દવા પીધી? મેં કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી જે ટિકટોક સ્ટાર તરીકે કીર્તિ પટેલ ઓળખાય છે. કઈ બબલ હતી થોડાક દિવસ પહેલા? મારે થોડાક દિવસ પહેલા આજ બબાલ કે હું મુસલમાનનો દીકરો છું અને સનાતન ધર્મ માટે હું મરવા પણ તૈયાર છું, હું એક એટલો લડવા તૈયાર છું કે સનાતન ધર્મને હું પણ માનું છું, એટલે હું પણ એક મુસલમાનનો દીકરો છું. એટલે મારે બે હાથ જોડીને એટલું એક નમ્ર અપીલ ગુજરાત પોલીસને કે આ અવારનવાર બધા પાસે પૈસાઓની ખંડણીઓ માગે છે. આની પહેલા પણ મારી પાસે ફરિયાદ કરેલી હતી મારા ઉપર અને 50 લાખ રૂપિયાની ખંડણી મારી પાસે માગેલી છે, તેના પણ મારી પાસે બધા એવિડન્સ છે.